આમ નહીં, પણ તમારે અમારા વારામાં જ ભાગી જવું છે. આ તો વાંધો નહીં, જવાની વાત રહેવા દેજો. આજ ખરેખર આ ગુજરાત વિકાસ બોર્ડ યાત્રાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે. અને આનંદની વાત તો એ છે કે સાંસ્કૃતિક પ્રોગ્રામ તો ધીરુભાઈ થાય છે, ભોજન ને ભજન તો મળે જ છે, પણ નગરપાલિકાનો એટલો ધન્યવાદ છે કે અહીંયા રાતે 2000 માણા પાર્કિંગમાં હુવે છે. એટલે આ હુવાનો લાભ જે છે ને એ એક જોરદાર તાલીઓથી વધાવી લ્યો, બાકી તમને ગમે એ ઉતારે જવું ન મળે એમ. આ નગરપાલિકાની મોટી સેવા છે કે પ્રોગ્રામ ન હોય ત્યારે અહીંયા માણસો હુતા હોય. આનંદ છે ને ભાઈ મળે. હવે 2-4 તાલીઓ માટે ન હાલે. અમારો ગુલાબદાન બારોટ લખે છે કે અથેડીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીદડીને માળો નહીં, ક્યાંય જ કાઢો નહીં, કુવારાને હાડો નહીં, કડી ઉપર તાળો નહીં, લાડુ ઉપર વાડું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડા ને પાન નહીં, ગરજમાઈ ને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, નગ્ન ને શરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં ને હવે તાળી પાડો તો કાંઈ વાંધો નહીં હો. હા, ભાઈ ભાઈનો પડકારો આવ્યો અંદરથી. લાડુ આજ ખરેખર ખાધા લાગે છે. અને અમારા પુનિતભાઈ, આપને પણ વંદન છે, પણ થોડીક વાર મોબાઈલ સામે નહીં, મારા સામે જ. હા, માફ કરજો. અત્યારે શું છે, અમારે પ્રોગ્રામ હોય ને બોમ્બેમાં, પંડ્યા સાહેબ એટલે ચીફ ગેસ્ટ છે, એ જ મોબાઈલમાં આટા મારતા હોય. અને પાછા પ્રમુખ આવીને માઇકમાં બોલે કે જો જે સભ્યોની ફી બાકી છે એ આ ભરી દે તો આના કરતા સારા કલાકારો બોલાવવામાં આવશે. વાત બહુ ઝીણી છે, સમજાય એનો આનંદ છે. ભાઈ મને કે એવું કંઈક કામ બતાડો કે મહેનત બીજા કરે ને પૈસા મને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલ. સવારમાં હાવ વગર મહેનતનું તારે લડી લેવું હોય, ભાગમાં હોય તો માણસ આનંદ કરી શકે ને. બાકી આમાં એવાય બેઠા હશે ગલગલિયા કરો તો હુઈ જાય. બોમ્બે થી પુના સુધી એક ભાઈને 4 કલાક જો ખંભળાવ્યા. પુના સ્ટેશને ઉતરીને કીધું મને કે હું તો બેરો છું, મને એમ થયું દવા પીને ગુજરી જાવ. રાજકોટના રેલવે સ્ટેશનમાં ધીરુભાઈ 2 જણા ઊભા હતા, ટ્રેન આવી, એક જણો ચડી ગયો, એક જણો ઊભો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું દાંત શું કાઢે? મને કે મૂકવા આવ્યો તો એ ચડી ગયો. ગરધણી કેટલો ગળે આવી ગયો છે. હારા માણા મળે એનો આનંદ છે. ધીરુભાઈ ફેશન વધી છે એની સામે આપણને વાંધો નથી, પણ આપના દીકરા દીકરીઓ પબજી રમે ને એની સામે અમને વાંધો નથી, પણ રામાયણ અને ભાગવત ભૂલી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. એના માટે આ સંસ્કૃતિ પ્રોગ્રામ છે સાહેબ. આ સંસ્કૃતિના અને કલ્ચરના પ્રોગ્રામ એના માટે રાખ્યા છે. બાકી વચ્ચે સ્વાઇન ફ્લૂના રોગ નીકળ્યા હતા, બધા માસ્ક પહેરીને આટા મારતા હતા, કોઈની શ્વાસની એલર્જી ન લાગે. અમારી બાજુમાં એક ડોહીમાં મેં પૂછ્યું, મેં કીધું દાદા હમણાં કેમ નથી દેખાતા? મને કે એને ગુંદી ગાંઠિયા થઈ ગયા છે ને. મેં કીધું આ નવી બીમારી આવી છે ગુંદી ગાંઠિયા? મને કે અમે પ્યોર વૈષ્ણવ છે, ચિકન ગુનિયા ન કહીએ, બોલીએ જ નહીં, વેજીટેરિયન છે એ તો ઉપાધિ. ગામડાના બાપા પહેલી વખત મુંબઈ ગયા ને બીજા બાપાએ કીધું બોરીવલીમાં કથા બેઠી, હાલો સાંભળવા જાય. ઓલો બાપો કે અહીંયા કથા હિન્દીમાં હોય, ઓલો કે કથા હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા થોડા હિન્દીમાં હોય. બેનો ફેશન કરો એનો વાંધો નથી, પણ અમુક ઉંમર સુધી વન પીસ પહેરવા. પછી શરીર ડાયાબિટીસમાં આ થઈ ગયું હોય ને બેન વન પીસ પહેરીને નીકળ્યા હોય ને આપણને એમ થાય ગુણિયામાં દબાવીને રૂ ભર્યું હોય ને. આ બાયુ પ્લાઝો પહેરે શું છે? 60 વર્ષ પહેલા બાબાને લેંગો હતો, એને કલર કર્યો છે, એ પ્લાઝો છે. એક બેન જનરલ સ્ટોરની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવા માંડ્યા કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો? દુકાનવાળો કે બેન અરીસો છે, તમે દેખાવશો. આ ટાઈમ 10 મિનિટનો છે, એમાં 20-20 મેચ રમવાની છે. પહેલા 20 મિનિટ ફાળવી હતી પંડ્યા સાહેબ, એમાંથી 18 કરી, 18માંથી 12 કરી અને હવે 10 કરી. એટલે ખરેખર ધન્યવાદ છે નગરપાલિકાને. અને હજી જો થોડુંક મોડું થાત તો અમારે ખાલી અહીંયા બેહીને વયું જવાનું રહેત, એવું પણ બની શકત એમ. અને હજી 8 વાગ્યાના બીજા સ્ટેટઅપના કલાકારો છે એને એમ કે આ અમારું ચાલુ થઈ ગયું છે. એટલે આમ અમે કીધું ને કે આનંદ છે, મેળો છે, મેળે આવું ને મેળે જાવું. હમણાં એક પતિ એની પત્નીને કીધું મેં તુમારી જુલ્ફો છે ખેલના ચાહતા હું. બાઈએ વીક કાઢીને આપી દીધી. જીતના જી ચાહે ઉતના ખેલો, ઇમ્પોર્ટેડ વાપસ કરી દેના. આ ફોટાવાળા ભાઈ તાલી વગાડો પણ ફોટો પાડજો એકાદો.
હમણાં એક ભાઈને રાતે 2:30 વાગે બીડી પીવાની તલપ લાગી ને તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ, બાકસ ન મળી. 4:30 વાગ્યા સુધી આખા રૂમમાં મીણબત્તી લઈને બાકસ ગોઈતી. 4:30 વાગે મીણબત્તી ઠારીને હુઈ ગયો કે હવે બાકસ નહીં મળે. અમુક મારા ઘેરા ગાય છે. ગામડામાં એક ડોહીમાનો દીકરો દેવો રહીએ, એમાં પાડો વેચવાનો. ઘરા ગાયવા ડોહીમાને પૂછ્યું કે પાડો વેચવાનો છે? ડોહી કે પાડો વેચવાનો છે પણ દેવો નથી. અમે ભાઈ મારા જેવો ત્યાંથી નીકળ્યો કે આ બાય ઊભી દેવાની જ છે. પછી કોકે ચોખવટ કરી દેવા ભાઈની કે વાત બહુ ઝીણી છે, સમજાય એનો જ આનંદ છે. હમણાં એક જણો કાપડની દુકાને જઈને કે કાપડ બતાડો. ઓલો દુકાનવાળો કે પ્લેન બતાડવું કે ઓલો કે ભાઈ 200નું મીટર લેવું, એમાં પ્લેનમાં શું બતાડવાનું હોય? એને જ બતાડી દે. એને એમ કે પાછળ પ્લેન રાખ્યું છે એમાં બતાડશે. હમણાં એક ભાઈ લેમ્પ ચડાવતા હતા, અચાનક હું થયું ભફાંગનારા ને હેઠે પીડ્યા. ભાઈને એમ થયું શોર્ટ લાગ્યો, એની ઘરના ને એમ થયું. તરત મોટરમાં નાખીને દવાખાને લઈ જતા હતા. અધવચારે બેઠો થયો, મને ક્યાં લઈ જાવ છો? એટલે બાઈ કે તમે લેમ્પ ચડાવતા હતા, શોર્ટ લાગ્યો છે, દવાખાને લઈ જાય છે. કાંઈ શોર્ટ બોટ નથી લાગ્યો, મારીને મારી બગલ હુંઘાઈ ગઈ હતી. હવે કેટલા દીથિયા નાયો નહીં હોય. मन मचल के मोर होना चाहिए, आनंद का एक दौर होना चाहिए, अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए साहब. આપની દાદ છે ને એ કલાકારોને જીવાડી દે છે. એક બે વાત છેલ્લી એવી કહી અને પછી આ સ્વાઇન ફ્લૂના રોગ નીકળે ને, ધીરુભાઈ બધા માસ્ક પહેરીને આટા મારતા હતા. એમ જણો સવારે ઓફિસેથી માસ્ક પહેરીને ગયો, હાંજે પાછો આવ્યો, તેની ઘરવાળી ઉપર ગરમ થઈ ગયો કે મિલાવટ, ડુપ્લિકેટ. ઓલી બાઈ કે હું રાઈડો રાઈડ થયા છો કે સવારે આ ખાનામાંથી માસ્ક પહેરીને ગયો તો આખો દી આ માસ્કમાંથી વાઇસ જ આવી. પછી બાઈએ ચોખવટ કરી કે માસ્ક તો ઓલા ખાનામાં છે, તમે જે પહેરીને ગયા હતા એ છોકરાનું ડાયપર હતું. આ તે ઉપાડ ખોટો કર્યો હતો. માણા જ ખોટો કરે શું ખરેખર. અને અમુક તો અણી કાઢવા જ આવ્યા હોય. એમાં હું તો કાયમ કહું છું, માણાનો વાંક નથી, યુગ એવો આવ્યો છે, ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે ને. અમુકે ધીરુભાઈ અણી કાઢવા જ જન્મ લીધો હોય. માણાને દુખી કેમ કરવા? એક જણો હાર્ડવેરની દુકાને જઈને કે ખમણ છે, ખમણ ઓલા હાર્ડવેર વાળાને એસીમાં પરસ્યો વીડો કે નટબોલ પાના પકડ એવું લટકે ને અહીંયા ખમણ માગશો કે તમે બોર્ડ માર્યો બાબુલ ખમણ. દુકાનવાળાએ કાટલો પકડ્યો કે નોખું પાડ બાબુ લખમણ હાર્ડવેર છે. શબ્દ સમજાય તો જ વાતનો આનંદ છે. એક ડોહીમાં આખી રાત ગોદડું સીવું ને, સવારે જોયું ગોદડું જ નહોતું સીવાણું. પછી ખબર પડી દોરાની ગાંઠ મારતા જ ભૂલી ગયા હતા. આખી રાત હોહરવું કાઢ્યું. ગાંઠ લાગે ને ત્યાંથી જ જીવનની શરૂઆત થાય. કોઈ પણ બાબતની માણસને ગાંઠ લાગે ને, બોમ્બેમાં મેં જોયું છે 90 વર્ષે બર્થડે ઉજવે એનો આપણને વાંધો નથી. પણ એક તો બાપાને દમની બીમારી હોય ને, 4 જણા ધરાર ખેંચી આવે, સરપ્રાઈઝ સરપ્રાઈઝ. બાપો કે આગળ આવે તો 20 મીણબત્તી તો એમને ઠાર નાખે. દમની બીમારી હોય તો ત્યાં ડોહી બોલે, લે ઓલવી નાખી. ઓલવી નથી, તારા બાપને દમની બીમારી છે. આ સાહેબે ભીખુદાનભાઈ જાહેરાત કરીને કે સાહેબે 50 કલાકારોને સમાવેશ કર્યા છે. અમારા રાવલ સાહેબ એમાં જેમાં તમારે કનકભાઈની પણ એટલી બધી છે, એમને પણ એક જોરદાર તાલીઓથી વધાવી લેજો. કનકભાઈ માટે બહુ ઓછી તાલી છે. આ હવારના મહેનત કરે, પરસેવો વળી ગયો છો. महको तो कुछ ऐसे महको कि बाहरों को होश आ जाए और तालियां बजानी तो ऐसी बजाओ कि मामलतदार कचेरी को जोश आ जाए. साहब एवी ताली वगाड़ो आ लोको माटे કે એને એમ થાય કે આવું બીજી વખત કંઈક કરીએ. હમણાં એક નેતાજી કનકભાઈ ભાષણ કરતા હતા. હવે થોડી વાર આ બાજુ તમને પરસો વળી ગયો, લ્યો રૂમાલ આપું એવું હોય તો. કેટલી મહેનત કરે ધીરુભાઈ, એટલું તો અમે દોડી ન થકતા. બોલો, અમે કલાકારો બોલવાના જ પૈસા લઈએ છીએ, બાકી ટ્રાવેલિંગ આ એટલું બધું મારી નાખે. ખરેખર પરમદી મારા એક જણા વખાણ કર્યા મને કે તમારું ગળું બહુ સારું છે. તો હું જરાક ફૂલાણો. મેં કીધું રોજ 2 કલાક રિયાઝ કરું છું. મને કે જભાના ગળાની વાત કરું છું. પછી એટલો બધો ભોઠો પીડ્યો. ઉપાડ જ ખોટો થયો ને. એક બટન બેન રાઈડ ઉપાડતા હતા કે બાપો બેવડો વરી ગયો, બાપો બેવડો વરી ગયો. પછી જોયું તો ખબર પડી ચડીનું બટન બુસ્કોટમાં દેવાઈ ગયું હતું. બાપો બેવડો જ વરી જાય ને. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. એમાં નેતાજીને આવીને કૂતરું કહ્યું.
જ્યારે સમજાય ત્યારે. હમણાં મારા મિત્રે કનકભાઈ નવી ઓડી લીધી ને, તેની ઓડીમાં બેઠું ને આગળના કાચમાં કઈ દેખાય જ નહીં. ફોટાવાળા ભાઈ બહુ આનંદ લે છે એટલે મને મજા આવે છે. ભલે આમ હું નથી જોતા, પણ એ દાંત એવા કાઢે છે, મને એમ થાય કે પ્રોગ્રામ પતે પછી મારા કવરમાંથી 500 એને આપવું. આ પ્રોગ્રામ માટે કનકભાઈએ મને જ્યારે ફોન કર્યો મને કે વિજયભાઈ આવી રીતે છે, કેટલા પૈસા લેવો? મેં કીધું ભાઈ સરકારને પૈસા કહેવાય, એમાંય નગરપાલિકાને કહેવાય. મને કે એમ નહીં, કલાકારો પછી ડખો કરે છે. મેં કીધું ભાઈ કાંઈ ચોખવટ નથી કરવી, બીજાને દેતા કરતાં 5000 ઓછા દેજો. મને કે તો આવી જ જાજો. મેં કીધું કામ? મને કે આજ ખાલે બધાના 5-5 જ નક્કી કર્યા છે. ગયા પેલે જાજી ઘેટી કાતરી ગયા હતા ને. મારા અનુભવની એક છેલ્લી વાત મને ગમતી કઈ 4 વસ્તુ એવી છે ને સાહેબ, મારા અનુભવની વાત કરું છું એટલે પછી મારા શબ્દની વિરગતિ પ્રાપ્ત કરીશ. 10-10 મિનિટનો આપે ટાઈમ આપ્યો છે, ખરેખર ધન્યવાદ છે. અને મેં કીધું એમ કે અહીંયા મેળામાં ભજન ને ભોજન તો મળે છે, પણ નગરપાલિકાનું પાર્કિંગ અહીંયા માણસોને હુવા પણ દે છે. એટલે આ ખરેખર એક બહુ મોટી વાત છે. બાકી ગેસ્ટ હાઉસમાં જાવ તો અત્યારે ભાડાના નામ નથી લેવાતા. પરમદી એક ભાઈ મારા ભેગા પ્રોગ્રામમાં આવ્યો ને, મને કે વિજયભાઈ આની પહેલાં આવ્યો તો ત્યારે આ ભાઈ ગુજરી ગયા હતા, પાછો આવ્યો ત્યારે આ ભાઈ ગુજરી ગયા. મને કે એક ને એક ભાઈ 2 વખત ગુજરી ગયા છે. મેં કીધું તું ક્યારે આવ્યો હતો? મને કે આની પહેલાંય પ્રાર્થના સભામાં આવ્યો હતો. મેં કીધું ગુજરી ગયા એનો ફોટો આ બાજુ માર્યો છે, આ હોલવાળાનો છે. એને એમ કે આ ગુજરી જતો હોય છે વારે ઘડીએ. મારે ત્યાં પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા ને, મેં મારી વાઈફને કીધું આના હાટું ચા નહીં જ્યુસ બનાય. જ્યુસનું કીધું તો ઝડપથી કીધું, અને ફક્ત 30 સેકન્ડમાં તો 10 ગ્લાસ ચીકુ શેકના ગોઠવી દીધા હો. મહેમાન જ્યુસ પીતા હતા, હું રવડા આમ ગયો. મેં કીધું અવડા મિક્સરના ખાનામાં ચીકુ ફોયલા ક્યારે, બી કાઢ્યા ક્યારે? મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી, વોશિંગ મશીનમાં 2-4 ઘુમરા માર્યા. મહેમાન કે થોડા ફીણ નીકળે છે. મેં કીધું ભાઈ સર્ફ એક્સલ છે. હમણાં એક ભાઈ ઘોડા ઉપર ઊંધો બેઠો હતો. મેં કીધું ઘોડા ઉપર ઊંધો બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ગળી ગયો છે. છેલ્લી વાત આપને કહી દઉં કે 4 વસ્તુ એવી છે કે જગતમાં કોઈ દી જૂની નથી થતી. મને ગમતી બહુ વાત છે, અવારનવાર આપ સાંભળો છો કે ડેલીમાં એકલો છું અને ડાયરો ભરચક લાગે છે, ટેરવે બેરખો ફરે છે અને ભીતર અવાજ વાગે છે. ટેરવે બેરખો ફરે છે અને ભીતર અવાજ વાગે છે. પંડ્યા સાહેબ, આપણા મા બાપે આપણને 4 વસ્તુ એવી આપી છે કે કોઈ દી જગતમાં જૂની નથી થતી. હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી. કનક સાહેબ 20 વર્ષ પહેલા હરદુઆરથી ડબલું ભરી આવો ને આજ ખોલીને પીવો ને તોય ગંગા માની શીતળતા એવી ને એવી હોય. કવિ એમ કે છે ગંગાજી ક્યાંથી નીકળ્યા છે, ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે? સાપનો દુશ્મન ગરુડ, ગરુડના ઈષ્ટદેવ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતના પ્રાણના લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાનજી, હનુમાનજી તેની ધજા ઉપર બેઠા એ અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનુરુદ્ધ, અનુરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની વંદના કરે છે ભગવાન શિવ, શિવના પત્ની પાર્વતી, અને પાર્વતીના પિતા હિમાલયની ગોદમાંથી જે ગંગાજી વહી જાય છે ને દોસ્ત, આ ઈ ગંગાની વાત કરી છે. કોઈ સામાન્ય ગંગાની વાત નથી કરી. કે હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી, હાવજ કોઈ દી ખડ ખાતો નથી. અને ચોથી વસ્તુ એવી લખી છે કે જેના બાજુમાં બેઠા છે ને, જેની બાજુમાં બેઠા છે એ સાહેબ ભવનાથ મહાદેવ, જેનું નામ લેતા પાપ દોષ ટરી જાય. આપણે બ્રાહ્મણો તો પંડ્યા સાહેબ ટરી જ જાય, પણ કોઈ પણ ઇતર સમાજ ખાલી ભોળાનાથને યાદ કરે અને એના પાપ દોષ ટરી જાય. ખરેખર એવો ભોળિયો છે. હું તો કાયમ કહું છું, પણ બહુ વાતો અહીંયાના બધા કલાકારોને આપણે ન્યાય આપવો છે. એટલે છેલ્લો શેર એવો મારો અર્પિત કરું આપને કે ન જાણું બીજાને છેતરી એવી અજબ ચાલાક બુદ્ધિ તણું મને ડાપણ નથી જોતું, અને ટાઈડે ઠરથરતા ઉગાડા અંગને ઢાંકજો નકામાં મૃત્યુદેવ આમે મારે ખાપણ નથી જોતું. અને દોસ્ત મારી કવિતાના મર્મ સમજી અને દાદ દેનારા ન મળે ને તો એ બેકદર મહેફિલનું આમંત્રણ નથી જોતું. ધન્યવાદ. અમદાવાદ.